પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદન શુદ્ધમ સાકૃતિ સ્તવભી. તો આજે આપણે ભક્તિહંસ ગ્રંથ શ્રી ગુસાઈજી દ્વારા રચિત છે, એને સમજવાનો પ્રયાસ કરશું. શ્રી ગુસાઈજીના બે ગ્રંથ ભક્તિહંસ અને ભક્તિ હેતુ નિર્ણય, બંને ગ્રંથ આપણને ભક્તિનું સ્વરૂપ સમજાવવા માટે આપશ્રીએ બનાવ્યા છે. ભક્તિ હેતુ નિર્ણયમાં ભક્તિનું કારણ શું છે એનું નિરૂપણ છે, એટલે કૃપાનું, પુષ્ટિનું. અને ભક્તિહંસમાં ભક્તિ જે કૃપાથી જે ભક્તિ પ્રાપ્ત થાય એ ભક્તિનું સ્વરૂપ શું છે એનું નિરૂપણ ભક્તિહંસમાં છે. એટલે સ્વયં શ્રી ગુસાઈજી ભક્તિહંસ ગ્રંથમાં અંતમાં જ્યારે પૂરું થાય છે ને ત્યાં આપ બે શ્લોક ઉપસંહારના કરી રહ્યા છે. એમાં ભક્તિહંસ ગ્રંથની રચના શા માટે કરી એનો આપણે ખુલાસો કર્યો છે કે ઉપાસ્તિમ મન્યંતે મધુમથન ભક્તિમ નિજકૃતા અથતામ તત્રોપાસ્યમ પરમં પુરુષમ ચાપી સુવિધા દ્વયો સારૂપ્યાત તદ્ભ્રમ હિત હતિકૃતે માનસગતમ મુદા ભક્તિર્હંસમ પ્રકટમ અકરોદ વિઠ્ઠલકૃતિ. શું કહી રહ્યા છે કે જે લોકો સુવિધા છે, જાણનારા છે, સંપ્રદાયને જાણે છે, એ લોકો ઉપાસ્તિમ મન્યંતે મધુમથન ભક્તિમ, ઉપાસના, પૂજા, મંત્ર ઉપાસના, પૂજા, મંત્રોથી પૂજા કરવી, વિધિપૂર્વક બધું કામ કરવું, એને જે છે ભગવાનની ભક્તિ માની લે છે. કોણ? જાણકાર લોકો, જાણકાર લોકો, સુવિધા. અને નિજ કૃતાર્થતામ, અને પોતે એનાથી કૃતાર્થ થઈ જશે. તત્ર ઉપાસ્યમ પરમમ પુરુષમ, અને જે અમે ઉપાસના કરી એ પૂર્ણ પુરુષોત્તમની ઉપાસના કરી એમ માને છે. એમ શા માટે માને છે? એનું કારણ શું? કે દ્વયો સારૂપ્યાદ તદ ભ્રમ, બંનેના બહારનું જે આચરણ છે ને તે સમાન છે. પૂજા અથવા ઉપાસના અથવા ભક્તિ, અને બાહ્ય જે ઉપચાર છે તે એક સરખા છે, જેમ ષોડશોપચાર વગેરે, વસ્ત્ર ધરાવવા, ફૂલ માલા ધરાવી, સ્નાન કરાવવા, નૈવેદ્ય ધરાવવા, આ બધું બહારના જે ઉપચાર છે ને એક સમાન છે. એના કારણે આ ભ્રમ થઈ જાય છે કે આ જ ભક્તિ છે, આ પૂજા અથવા ઉપાસના જ ભક્તિ છે. એટલે લોકમાં પણ જુઓ શું કે આ પૂજા રૂમ છે, તમે પૂજા કરો છો, એ લોકોને ભક્તિનું ખ્યાલ જ નથી. એટલે ભક્તિ અને સેવા અથવા ભક્તિ અને પૂજાને એક જ માને છે, લોકમાં નથી, એનું જ્ઞાન નથી લોકોને. પણ એનું કારણ શું કે એના બંનેના સ્વરૂપને જુદું જે પાડે છે ને તે માનસગતમ, મનનો જે ભાવ છે આપણો અંદરનો, એ ભાવથી આ ઉપાસના છે કે આ ભક્તિ નક્કી થાય. બહારના આચરણથી નક્કી ન થાય. મુખ્ય ભાવના પ્રધાન વસ્તુ છે આ, એ ભીતરનો ધર્મ છે અને એ કોઈ જાણતા નથી. એના કારણે ભ્રમ થાય છે. તો એ ભ્રમને દૂર કરવા માટે શ્રી ગુસાઈજીએ પ્રસન્નતાપૂર્વક ભક્તિહંસ નામનો ગ્રંથ પ્રગટ કર્યો છે. કે જેવી રીતે દૂધ અને પાણી ભેગા થઈ જાય અને બધું દૂધ જેવું જ લાગે, પાણી મળાવીને દૂધવાળા વેચતા હોય છે ને, ખબર ના પડે આપણને, દૂધ જ છે એમ લાગે. પેલું મીટર એમાં લગાડીએ ને તો ખબર પડે એમાં પાણી છે, દૂધ નથી, ભેળસેળ છે. તો આ ભક્તિહંસ ગ્રંથ એવો છે. હંસ શું કામ કરે? નીર ક્ષીર વિવેક, એમ કહેવાય છે. હંસ જે છે દૂધ અને પાણીને છૂટું કરી દે. એવી રીતે ભક્તિહંસ ગ્રંથ એવો છે કે જે પૂજા, ઉપાસના અને ભક્તિને અલગ અલગ કરીને બતાવી દે છે. એટલે હંસ વિવેક, જ્ઞાન કરાવે, ભક્તિનું આપણને જ્ઞાન કરાવે, એ આ ગ્રંથ છે ભક્તિહંસ. તો આપ શ્રી ગુસાઈજીએ જ
આ ભક્તિ અંશ ગ્રંથ પૂરો થયો ત્યારે આપે આ કર્યું કે એટલા માટે આ ભક્તિ અંશ ગ્રંથ અમે પ્રગટ કર્યો છે, જેનાથી વૈષ્ણવો જે છે એ આપણે ત્યાંનો સેવાનો અને ભક્તિનો સાચો સ્વરૂપ સમજી શકે, કોઈના પણ રવાડે ન ચડી જાય કે આ જ ભક્તિ છે એમ કહીને. બરાબર ને? હવે આ ભક્તિ અંશ ગ્રંથ ઉપર આપણને બે વ્યાખ્યા ઉપલબ્ધ છે. પહેલી વ્યાખ્યા પ્રાચીન શ્રી ગુસાઈજીના પંચમલાજી શ્રી રઘુનાથજી, એમણે ભક્તિ અંશ ગ્રંથને સમજાવવા માટે ગુસાઈજીની ભક્તિ અંશ ગ્રંથ પર વ્યાખ્યા લખી છે સમજાવવા માટે. અને બીજી વ્યાખ્યા છે શ્રી પુરુષોત્તમજીની, કે જેમણે બે ટીકા લખી છે. એ શ્રી રઘુનાથજીની જે વ્યાખ્યા છે એના ઉપર વ્યાખ્યા લખી છે અને પોતાની સ્વતંત્ર વ્યાખ્યા પણ લખી છે. તો આ બધે વ્યાખ્યાના આધારે આપણે ભક્તિ અંશ ગ્રંથ સમજવાનો પ્રયાસ કરશું, કેમ કે શ્રી ગુસાઈજીની વાણી પણ તો આમ તો બહુ સરળ અને સ્પષ્ટ હોય છે, પણ એનો ગૂઢાર્થ તો આપણને આપણા આચાર્યો સમજાવી શકે, એટલે આપણે એ ગૂઢાર્થ એ આચાર્યો દ્વારા સમજવાની કોશિશ કરશું. પહેલા તો બે મંગલાચરણ છે જે શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા છે. જયંતી પિતૃપાદાબ્જ રેણવ યત પ્રસાદતઃ ભક્તિ પ્રાપ્તા તદ અન્યધ્વ મોહ અભાવસ્ય પંડિતૈઃ. શું કહી રહ્યા છે? જયંતી પિતૃપાદાબ્જ રેણવ, અમારા પિતૃચરણ ના ચરણ કમલની જે રેણુ છે, ચરણાવિંદની રજ છે, એ જયંતી એમનો જય થાય. યત પ્રસાદતઃ એ ચરણાવિંદના રજની કૃપાથી શું થાય છે? ભક્તિ પ્રાપ્તા પંડિતૈઃ, જે પંડિત લોકો છે એને પણ ભક્તિ પ્રાપ્ત થઈ, અને તદ અન્યધ્વ મોહ અભાવસ્ય, અને ભક્તિ માર્ગથી અતિરિક્ત જે બીજા માર્ગો છે એમાં જે મોહ થઈ ગયો તો આ જ ભક્તિ છે, એ પણ એમને મોહ પણ દૂર થયો, એમ અહીંયા બતાવ્યું છે. એટલે પંડિતનો મતલબ અહીંયા શ્રી રઘુનાથજીએ કર્યો છે સદ અસદ વિવેક ચતુરૈઃ ભક્તિ પ્રાપ્તા જ્ઞાતા. એટલે જેને સદ અને અસદનો વિવેક છે એવા જે ચતુર લોકો છે એમને પણ ભક્તિની પ્રાપ્તિ થઈ. એનું કારણ શું? કે શ્રી મહાપ્રભુજીના ચરણાવિંદના રજની કૃપાથી. જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીના ચરણાવિંદની રજ ન મળે ત્યાં સુધી આવા પંડિતો જે છે એમને પણ ભક્તિ પ્રાપ્ત થાય નહીં, અન્ય માર્ગનો જે મોહ જે છે તે જતો નથી, એવી વાત છે. એટલે અન્ય માર્ગ જે છે તે કર્મ માર્ગ, પૂજા માર્ગ, ઉપાસના માર્ગ, જ્ઞાન માર્ગ, યોગ વગેરે એ બધામાં જે મોહ છે, આપણને મોહ શું છે? આનાથી જ મને ઠાકોરજીની પ્રાપ્તિ થઈ જશે, સેવા કરવાથી શું લાભ છે, અથવા સેવાથી અત્યારે આ પણ હું કરું સાથે, એમ આવા વિશ્વાસ નહીં. હવે એક જણ છે, એમને મારે ઘડીએ મને મેસેજ મોકલ્યા કરે, મેં એને કીધું અષ્ટાક્ષર મંત્રનું જપ કર્યા કર, શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું છે. થોડા દિવસ થાય કે આ અષ્ટાક્ષર મંત્ર જપ હું કરું જ છું, પણ આ મંત્રનું જપ પણ સાથે કરું તો? મેં કીધું ભાઈ બીજો કૃષ્ણનો મંત્ર હોય તો કરી શકાય, પણ અષ્ટાક્ષર મંત્ર મહામંત્ર છે, પછી બીજાની જરૂર નથી, આમાં જ બધું આવી જાય. બધું સમજાયું, પછી હા હવે સમજી ગઈ. આજે શું મેસેજ કર્યો એને કે એમ કહેવાય છે કે હવે કલિયુગના તો 4,32,000 વર્ષ છે, પણ કોઈ ભવિષ્ય કરવાળી એક ગ્રંથ પ્રગટ થયો છે. એમ કહેવાય છે કે જગન્નાથજીના ત્યાંથી પ્રગટ થયો છે, એમના સખાએ લખ્યો છે, મને બહુ એનું જ્ઞાન નથી. એમાં એવું લખ્યું છે કે હવે અધર્મો વધી ગયો ને એટલે કલિયુગની આયુષ્ય ઓછી થઈ ગઈ. 432માંથી ખાલી 5,100 વર્ષ થઈ ગયા છે, એટલે હવે કલિયુગનો અંત આવી ગયો. ઠીક, મેં આવી ગયો તો આવી ગયો અંત, આપણને શું ફરક પડે છે? અંત આવે તો આવે, ના આવે તો ના આવે. આપણે તો ઠાકોરજી ભરોસે બેઠા છીએ, એમની જગત, એમની સૃષ્ટિ છે, એમની લીલા છે, એમને એમ ચલાવે ચલાવશે. ચલો એ તો અંત આવી ગયો, ઠીક, અંત આવી ગયો, 5,100 વર્ષ થઈ જશે હવે. નહીં, બીજી વાત શું કીધી કે એટલે કલિયુગનો અંત આવે એટલે કલ્કી અવતાર થાય.
તો કલ્કી અવતાર જલ્દી પ્રગટ થાય એટલા માટે હું કલ્કી અવતારના મંત્રનું જપ કરું. તો મેં કીધું એવું છે કે જે ભાગવતમાં કહ્યું છે કે જેટલા બી અવતાર છે ને ભગવાનના, અંશ અવતાર, કલા અવતાર, એ બધા ભગવાન કૃષ્ણના જ અવતાર છે. કોઈ અંશ અવતાર, કોઈ કલા અવતાર છે. અને ભગવાન કૃષ્ણ તો સ્વયં ભગવાન પૂર્ણ અવતાર, અવતારી છે. એટલે જ્યારે મહાપ્રભુજી આપણને મૂળ અવતારી શ્રી કૃષ્ણનો મંત્ર આપી દીધો, શ્રી કૃષ્ણ શરણમમાં, એમાં બધું આવી ગયું. ભાઈ 100% આપણે કહીએ તો એમાં 10% આવી જાય, 20 આવી જાય, 30 આવી જાય, બધું આવી જાય. 100 રૂપિયાની નોટમાં 1 રૂપિયા બિલ બધું આવી જાય ને. તો હવે અષ્ટાક્ષર મંત્રમાં બધું આવી ગયું, તો અલગથી કરવાની શું જરૂર છે? અચ્છા અચ્છા, હવે હું સમજી ગઈ, હવે આજે સમજી ગઈ. ખબર નહીં આગળ જઈને પાછો પ્રશ્ન થશે. પણ તાત્પર્ય કહેવાનું એ છે કે આપણને મોહ થઈ જાય છે કે આ તો અમે કરીએ છીએ, સાથે પેલું પણ કરીએ એમ. તો એ મોહથી દૂર થવો જરૂરી છે. અને એ મોહ ભગવત કૃપા વગર, મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા વગર દૂર થઈ શકે નહીં. એટલે તદ અન્યત્વ મોહ અભાવશ્ચ, અને અન્ય માર્ગમાં મોહનો અભાવ થાય અને ભક્તિની પ્રાપ્તિ થાય. એ યત પ્રસાદતઃ, શ્રી મહાપ્રભુજીના ચરણાવિંદના રજની જે રેણુ છે એના પ્રસાદ કૃપાથી જ આ મોહ પણ દૂર થશે અને ભક્તિ પણ પ્રાપ્ત થાય. એટલા માટે એ મહાપ્રભુજી ચરણાવિંદની રજ છે એનો જય થાવ. જયંતી પિતૃપાદાબ્જ રેણવ યત પ્રસાદતઃ ભક્તિ પ્રાપ્તા તદ અન્યદ્વ મોહ અભાવસ્ય પંડિતૈ. આ પહેલું મંગલાચરણ શ્રી ગુસાઈજીએ અહીંયા કર્યું. તો ચરણાવિંદના રજની મહત્તા અહીંયા બતાવી છે. એના પછી બીજું મંગલાચરણ છે મંત્ર ઉપાસના વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચનાદિભી વિધિભી યહ અસ્પૃષ્ટ રમતે નિજ ભક્તેષુ સમે અસ્તુ સર્વસ્વમ. મંત્ર ઉપાસના, વૈદિક મંત્રોની દીક્ષા, તાંત્રિક દીક્ષા, અર્ચન એટલે પૂજા, આ બધી વિધિ દ્વારા યહ અસ્પૃષ્ટ, આ બધી વિધિઓથી જે ભગવાનને પહોંચી શકાય નહીં, અસ્પૃષ્ટ છે, એમને સ્પર્શ કરી શકાય નહીં. તો ભગવાન કેવી રીતે સ્પર્શ થાય? કે નિજ ભક્તે શું રમતે, પોતાના જે ભક્ત છે, નિષ્કપટ ભક્તો, એમાં જ ભગવાન રમણ કરે છે. સ તે ભગવાન સર્વસ્વ મે અસ્તુ, એ મારા સર્વસ્વ થાય. આ શ્રી ગુસાઈજીએ મંગલાચરણ કર્યો કે આપણે જે ઠાકોરજીની વાત કરી રહ્યા છીએ પુષ્ટિ માર્ગમાં, જેમની સેવા, જેમનું સ્મરણની વાત થઈ રહી છે, એ શ્રી કૃષ્ણ મારા સર્વસ્વ થાય. પણ એ કૃષ્ણ કેવલ જે ભગવાનના ભક્તો છે, જેમાં નિષ્કપટ ભાવ છે, સ્નેહ છે, એમાં જ રમણ કરે છે. આ બધી મંત્ર ઉપાસના, વૈદિક તાંત્રિક દીક્ષા અને પૂજાની વિધિથી ભગવાનને અસ્પૃષ્ટ છે, રમણ નથી કરતા. આનો જ વિસ્તાર આખા ભક્તિ રસમાં આવશે. જે મુખ્ય વાત છે ને, શ્રી ગુસાઈજીએ પહેલા જ વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ કરી દીધું કે ઠાકોરજી મારા સર્વસ્વ થાવ. કયા ઠાકોરજી? જે કેવલ ભક્તિના ભાવ હોય ત્યાં જ રમણ કરે, બાકી રમણ નથી કરતા. એટલે જ્યારે મંત્ર ઉપાસના, વૈદિક તાંત્રિક દીક્ષા, મોટી મોટી વાત શાસ્ત્રોની, એનાથી પણ ઠાકોરજી સ્પર્શ ન થઈ શકે, તો પછી લોકમાં ધન ને વૈભવ અને સંપત્તિથી ઠાકોરજીને ખુશ કરી લઈશું એવું આપણે સમજતા હોઈએ તો મોહમાં છીએ આપણે. કોઈ એમ સમજે કે હું ઠાકોરજી માટે આટલા મોટા ઢીંડોળા બનાવી દઉં ને પન્ના બનાવી દઉં ને આટલા મહેલ મંદિર બનાવી દઉં તો ઠાકોરજી મને પ્રાપ્ત થઈ જાય, તો ભગવાન પ્રાપ્ત થતા નથી. પૈસાથી ભગવાન, ધનથી પ્રાપ્ત થતા નથી, કેવલ ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. આ વાત તો લખી દેવી જોઈએ.
અને ભક્તિના કારણે તમે પ્રભુને તમારો ધનનો વિનિયોગ કરાવો, એ બહુ સુંદર વાત છે. તો એ ધનનો વિનિયોગ પણ ભક્તિનો અંગ બનીને આવશે તો ઠાકોરજી ગ્રહણ કરે. પણ તમે એમ સમજતા હો કે કેવલ ધનથી જ પ્રભુ પ્રસન્ન થઈ જાય, તો એવા ઠાકોરજી તો આપણા છે એ વાત સમજો. એટલે પ્રભુ કેવલ ભક્તિ ભાવથી જ પ્રસન્ન થઈ શકે છે, બીજા કોઈ પણ સાધનથી નહીં. એ વાત ભક્તિ અંશમાં વારંવાર શ્રી ગુસાઈજીએ સ્થાપિત કરી છે. હવે એક એક અહીંયા સમજો. મંત્ર એટલે શું? તો કે છે કર્મકાંડ અંતપાતી કામ ઉપાધિકસ્ય ગાયત્રાદે યસ્ય કસ્યચિ મંત્રસ્ય પુરશ્ચરણ પૂર્વકમ સાધનમ ઉપાસનમ ઇતિ ઉચ્યતે. કર્મકાંડમાં કોઈ ઈચ્છા હોય, ઈચ્છા પૂર્તિ માટે આપણે કોઈ મંત્રની સિદ્ધિ કરીએ, જેમ ગોપાલ મંત્ર છે, ગાયત્રી મંત્ર છે, બીજા અનેક દેવતાઓના બધા મંત્રો આવે છે. એ બધા મંત્ર એનું પુરશ્ચરણ પૂર્વક એનું પુરશ્ચરણ કરીએ. જેટલા અક્ષરનો મંત્ર હોય એટલા લાખ જપ. જો અષ્ટાક્ષર મંત્ર 8 અક્ષરનો હોય તો 8 લાખ જપ કરીએ તો એક પુરશ્ચરણ થાય. એવા 8 પુરશ્ચરણ કરીએ તો મંત્ર સિદ્ધ થાય. મંત્ર સિદ્ધ થાય તો બધા ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય. આને મંત્ર ઉપાસના કહેવાય. ધ્યાન આવી વાત. પછી કે વૈદિક દીક્ષા, જેમ સોમયાગ, સોમયજ્ઞ વૈદિક યજ્ઞ છે. સોમયજ્ઞ એમાં સોમયજ્ઞ કરવા માટે આપણે દીક્ષા લેવી પડે ગુરુ પાસેથી. વૈદિક દીક્ષા એ સોમિકી. અથવા તાંત્રિક દીક્ષા. તાંત્રિક એટલે તંત્ર એટલે પંચરાત્ર જેવા ઉપાસના પૂજાનો વિધિ બધો સમજાવેલો છે. એમાં જે પૂજા માટે દીક્ષા લેવી પડે તો જ પૂજા કરી શકો, તે બધી તાંત્રિક દીક્ષા કહેવાય. અને અર્ચન, અર્ચનાદિ બી. અર્ચન એટલે દ્રવ્યાદિના અન્ય દ્વારા કારણમ. કોઈને દ્રવ્ય આપીને અને આપણે પૂજા કરાવી લઈએ, તો આપણે દક્ષિણા આપીએ, આપણે યજમાન એ આપણા ઋત્વિક, તો આપણે એને દક્ષિણા આપીએ તો આપણા આ બધે પૂજા કરી દે આપણને. પૂજા માર્ગમાં પોસિબલ છે, ભક્તિમાં પોસિબલ નથી. એ વાત કહી છે અહીંયા. તો અર્ચનમ દ્રવ્યાદિના અન્ય દ્વારા કારણમ એતૈ વિધિ ભી અસ્પૃષ્ટ અનધીન ભક્તિ માત્ર અધીન સદ નિજ ભક્તેષુ ય રતિમ મન્યન્તે સર્વસ્વ અસ્મદીભૂત સેવ અસ્તુ ઇતિ અર્થ. એટલે એ જ વાત અહીંયા કહી કે આ બધી જે વિધિઓ છે એ વિધિને અધીન ભગવાન નથી, કેવલ ભગવાન ભક્તિને જ અધીન છે. એતૈ વિધિ ભી અસ્પૃષ્ટ, આ બધી વિધિઓથી મંત્રની, ઉપાસનાની, વૈદિક દીક્ષા, તાંત્રિક દીક્ષા, અર્ચન, આ બધું જે છે ને એનાથી ભગવાન અસ્પૃષ્ટ છે, એટલે એના અધીન નથી. પ્રભુ પ્રગટ નહીં થાય. તો કેવી રીતે પ્રગટ થાય? ભક્તિ માત્ર અધીન, કેવલ ભક્તિથી જ પ્રગટ થાય. એટલે સદનિજ ભક્તેષુ ય રતિમ મન્યતે. પોતાના જે ભક્તો છે એ ભક્તોમાં જ પોતે પ્રેમથી રમણ કરે છે, ભક્તોને જ પ્રીતિ માને છે. સર્વસ્વ એવા ભગવાન જે છે સર્વસ્વ અસ્મિતિભૂત સેવ અસ્તુ, એ મારા સર્વસ્વ થાવ. તો અહીંયા શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ જે શ્રી કૃષ્ણ છે, જે કેવળ ભાવથી પ્રાપ્ત થાય છે, એને જ પોતાના સર્વસ્વ થાવ એમ અહીંયા આજ્ઞા કરી રહ્યા છે. આ મુખ્ય મંગલાચરણ. આખો ભક્તિ અંશનો અહીંયા સમજદાર કો ઇશારા કાફી હે. ભક્તિ અંશમાં જે ચર્ચા આવશે એનું એક શ્લોકમાં શ્રી ગુસાઈજીએ આપણને સમજાવી દીધું. હવે આમાં આમ કેમ નહીં, આ બરાબર છે, આ બરાબર નથી, આ બધી શંકાઓ થાય, એનો ખુલાસો આપણા શાસ્ત્રોના ઉદ્ધરણથી એને પુષ્ટ કરશે. આગળના કેવી રીતે આ વાતને દ્રઢ તો કરવી પડશે ને, ખરી કહેવાથી તો નહીં થાય. એની દ્રઢતા હવે આગળ કરી રહ્યા છે.
નનુ કિમિદમ અપૂર્વતરમ એવ ઉચ્યતે. શંકા શું થઈ ભાઈ, તમે આ અપૂર્વ ગ્રંથ કરવાનો પરિશ્રમ શા માટે કરી રહ્યા છો? એનાથી શું ફાયદો થશે? એટલે અપૂર્વ એટલે કે પહેલા કોઈ વાત ન કહી હોય એ વાત આપણે કહીએ એને અપૂર્વ કહેવાય. પૂર્વમાં ન કહી હોય એવી અપૂર્વ વાત. અપૂર્વ પર એમાં ઉચ્યતે. આવી વાત કેમ અચાનક કહી રહ્યા છો તમે? આવી વાત તમે ક્યારે સાંભળી નથી. તમે જે વાત કરી અચાનક અમે ક્યારે આવી વાત સાંભળી નથી. તો અપૂર્વ તમમ અપી સભ્રમ કૂપ પતિતમ એકમ સદૃશામ દ્વાદશામ નતુ વિદુષામ. શું કહી રહ્યા છે? તમને અપૂર્વતા પણ તમને લાગતી હશે. સ્વભ્રમ કૂપ પતિતમ એટલે કુવાના દેડકા હોય ને એમને કદાચ એવું લાગે આ વાત નવી આવી. તમારા જેવા ને ખરેખર ભણેલા ગણેલા હોય ને એને આ વાત નવી નહીં લાગે, તમને નવી લાગશે કે આ વાત નવી ક્યાંથી આવી ગઈ એમ. તો હવે બતાવી રહ્યા છે પૂર્વમ એવ અનેક પ્રમાણ સિદ્ધત્વાત. અનેક પ્રમાણથી અવસ્થિત થઈ ગઈ છે કે ભગવાન સાક્ષાત કેવલ ભક્તિથી જ પ્રાપ્ત થાય. ભક્તિથી અતિરિક્ત કર્મ જ્ઞાન ઉપાસનાથી પ્રાપ્ત થતા નથી. તથા હિ ન અયમ આત્મા પ્રવચન લભ્ય. હા અચ્છા, બીજી વાત અહીંયા રઘુનાથજી થોડું વિશેષ આજ્ઞા કરી રહ્યા છે. રઘુનાથજી અહીંયા કહી રહ્યા છે કે ભાઈ આ ગ્રંથ શા માટે પ્રગટ કર્યો? એના માટે અમુક શંકા સંદેહ થાય એ સંદેહ દૂર કરવા માટે આ ગ્રંથ પ્રગટ કર્યો છે. વેદમાં કહ્યું છે શ્રોતવ્ય મંતવ્ય ઇત્યાદિ વાક્ય શ્રવણાદિનામ વિધેયત્મ શ્રૂયતે યાગાદિવત. અહીંયા જો ગુજરાતીમાં પણ આપ્યું છે. વેદમાં એમ કહ્યું છે કે પરમાત્માનું શ્રવણ કરવું, એમનું મનન કરવું, વેદમાં એવો ઉપદેશ આપ્યો છે. હવે ત્યાં શ્રવણ કરવાનો વિધિ તો બતાવે ને, પરમાત્માનું શ્રવણ કરો, મનન કરો, આ વિધિ તો બતાવે ને. વિધિ એટલે શું કહેવાય, વિધિનું મતલબ સમજો છો ને, આજ્ઞા. આ રીતે કરો, આ રીતે કરો એમ એક આજ્ઞા હોય તે. હવે ભાગવતમાં 7મા સ્કંદમાં પ્રહલાદજીએ 9 પ્રકારની ભક્તિ પણ ત્યાં બતાવી છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાઠ, સેવન, અર્ચન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન. ત્યાં એવો સંદેહ થયો કે શ્રવણના 2 પ્રકાર કે 1 પ્રકાર? વેદમાં શ્રવણ મનન નિધ્યાસન કહ્યું અને અહીંયા પાછા ભાગવતમાં નવધા ભક્તિમાં શ્રવણ, કીર્તન, સ્મરણ આવ્યું. તો હવે કહે છે કે આ 2 પ્રકાર થયા કે 1 પ્રકાર થયા? કેમ કે શ્રવણ જો એક જ હોય, બંનેમાં એક જ શ્રવણ હોય તો પછી 2 કહેવાની જરૂર નથી. વેદમાં અલગ કહ્યું છે, ભાગવતમાં અલગ કહ્યું છે. તો અહીંયા સંદેહ થઈ ગયો કે કિમિદમ શ્રવણમ દ્વિરૂપમ એક રૂપમ અનુભય રૂપમ વાયતી. 2 રૂપવાળું છે, 1 રૂપવાળું છે કે બંને સમાન છે. દ્વિરૂપત્વે અપ્રાર્થિત ફલ પ્રાપ્તિ અધિકાર વિરોધ. 2 અલગ અલગ માનીએ તો જે આપણે જે ન માંગીએ હોય એવા ફલની પ્રાપ્તિ કરાવે તો અધિકારી ભેદથી વિરોધ આવી જાય છે. કેમ કે ભાઈ અહીંયા બંનેના અલગ અલગ પ્રકાર ગણીએ તો વેદમાં જેમ શ્રવણનું કહ્યું કે શ્રવણના ભેદ બતાવ્યા. જો શ્રવણના ભેદ હોય તો એનાથી ફલ માંગી હોય તે થાય. જે ફલ આપણે માંગીએ એ ફલ એ શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય. કેમ કે જ્ઞાન અને ભક્તિ
બંનેના અંગરૂપ શ્રવણ સિદ્ધ થાય છે. એકમાં જ્ઞાનના અંગરૂપી શ્રવણ છે, બીજામાં ભક્તિના અંગરૂપી શ્રવણ છે. નવધા ભક્તિમાં જે શ્રવણ આવે છે તે ભક્તિના અંગરૂપથી છે, અને શ્રવણ મનન નિધિધ્યાસન તે બ્રહ્મજ્ઞાનના અંગરૂપથી શ્રવણ છે. બંનેના અધિકારી ભેદ છે ને, એકમાં જ્ઞાન માર્ગનો અધિકારી છે, એકમાં ભક્તિ માર્ગનો અધિકારી છે, અને એના ફલ પણ અલગ અલગ છે. એનું ફલ જ્ઞાન છે અને આનું ફલ ભક્તિ છે. અને કેટલાક એમ કે છે કે ભાઈ એક શુદ્ધ સ્નેહરૂપી શ્રવણ પણ અલગ જ છે. શુદ્ધ સ્નેહરૂપી કેચન શુદ્ધ સ્નેહરૂપત્મ સ્વતંત્ર ફલમ. કોઈનો પણ અંગ નહીં, ભક્તિનો પણ અંગ નહીં, શ્રવણ કરવું જ ફલ છે. ને પુષ્ટિ માર્ગમાં આપણે કરીએ છીએ. ઠાકોરજીની લીલાઓનું શ્રવણ કરવું જ એ જ ફલ છે. એનાથી બીજું ફલ નથી પ્રાપ્ત કરવું આપણે. એ સ્વતંત્ર શ્રવણ પણ છે. ઇતિ અનેક પ્રકાર સંદેહ પ્રાપ્તે. એમ સંદેહ થઈ જાય કે કયું શ્રવણ ભક્તિ છે, એમ સંદેહ થઈ જાય ને આપણને. એ સંદેહ જ્યારે થાય છે તો ત્યારે એના પછી કહે છે કે એટલે એવું મનમાં સંદેહ થાય તો એ સંદેહ દૂર કરવા માટે આ ભક્તિ હંસ ગ્રંથ અહીંયા કરી રહ્યા છે. અપૂર્વતા લાગે કોઈને કે આ તો કઈ નવી વાત તમે કરી, પણ નવી વાત નથી. જે કૂવામાં જે દેડકા રહેલા હોય એને નવી લાગે, પણ વિદ્વાનને નવી નથી લાગતી. એટલા માટે રઘુનાથજી આગળ કરી રહ્યા છે. ભક્તિ હંસ ગ્રંથ એટલા માટે શ્રી કુસાઈજીએ રચના કરી કે જેનાથી આ પ્રકારના સંદેહો દૂર થાય, અને જેને આ નવી વાત લાગે નથી લાગતી, આમાં શું તમે નવું કરો છો, એને સમજાવવા માટે કે ભાઈ નવું એટલા માટે છે કે ભક્તિ અલગ વસ્તુ છે અને ઉપાસના વગેરે માર્ગો અલગ છે. બંનેનું ભેળસેળ ન કરવું, બંનેને એક ન માનવા, એ વાત સમજાવવા માટે આ ભક્તિ હંસ ગ્રંથ કર્યો છે. તો આ વાત અહીંયા બતાવી છે. હવે ગ્રંથ હવે શરૂ થશે, એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. આજે હે ને હે 5:30 બંધ થઈ જાય. પછી અડધો કલાક જ.